હેલો, ગુજરાત કી પાઠશાલામાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આપણે આજે લોકોની ડિમાન્ડ ઉપર ચેપ્ટર નંબર 11 જે છે એ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, ત્રિપરિમાણીય ભૂમિતિ. રાઈટ? તો એની અંદર આપણે આજે થિયરી પાર્ટ જોઈશું અને ક્વિક રિવિઝન કરી નાખશું, અને ક્વિક રિવિઝન કર્યા પછી આપણે એમાં એક્ઝામ્પલ્સ પણ જોઈશું. તો આ જે ક્વિક રિવિઝન છે એમાં યાદ રાખવાની ટેકનિક શું છે એ બધું આપણે આજે આજના વિડીયોમાં ડિસ્કસ કરશું. એટલે તમને આખું આ ચેપ્ટર જે છે એકદમ નીટ એન્ડ ક્લીન, ક્રિસ્ટલ ક્લિયર તમને આખું ચેપ્ટર રેડી થઈ જાય અને તમે એના એમસીક્યુઝ જે છે તમે ખૂબ જ આરામથી કરી શકો. પ્લસ 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 આપણા માર્ક્સ જે છે એ 110 ની ઉપર આવવા જ જોઈએ ગુજકેટની અંદર. એના માટેની આપણે અહીંયા આગળ તૈયારી કરવાની છે. રાઈટ? તો સૌથી પહેલા વાત કરીએ કે દિક ખૂણા, કોઈ પણ રેખા હોય, આપણે અહીંયા આગળ ત્રિપરિમાણીય છે. ત્રિપરિમાણીય એટલે કે x અક્ષ, y અક્ષ અને z અક્ષ હશે, નામ જ છે ત્રિપરિમાણીય. તો એમાં તમે વાત કરશું તો સૌથી પહેલા જે છે એ આલ્ફા, બીટા અને ગામા જે છે એ રેખાના દિક ખૂણા કહેવાય. આ રેખા કઈ હશે? તો આ રેખા જે છે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી રેખા હશે જેના દિક ખૂણા છે આલ્ફા, બીટા અને ગામા. રાઈટ? તો એમાં આલ્ફા છે તો cos આલ્ફા, બીટા છે તો cos બીટા અને ગામા છે તો cos ગામા. એના દિક કોસાઇન કહેવાશે. cos આલ્ફા, cos બીટા અને cos ગામા એના દિક કોસાઇન કહેવાશે. એના જે બે ઇક્વેશન છે તમને યાદ હોવા જોઈએ. એક છે l² + n² + n² = 1 અને cos² આલ્ફા + cos² બીટા + cos² ગામા = 1. મને સેમ જ છે કેમ કે l = cos આલ્ફા છે, m = cos બીટા છે અને n = cos ગામા છે. હવે આ કેવી રીતે આવે છે એનું પણ એક પ્રૂફ છે, પણ એ પ્રૂફમાં અત્યારે આપણે ડિટેલમાં જઈશું તો ખૂબ લાંબો લેક્ચર બની જાય અને આપણે અત્યારે ક્વિક રિવિઝન કરી રહ્યા છીએ. તો એમાં આપણે ખાલી ફક્ત હવે આ યાદ રાખવું જોઈએ કે ભાઈ l² + n² + n² = 1 અને cos² આલ્ફા + cos² બીટા + cos² ગામા = 1. બરોબર? અને અહીંયા આગળ હવે ધારો કે આપણે a b c જે છે દિક ગુણોત્તર છે, એટલે ત્રણ વસ્તુ આવી: દિક ખૂણા, દિક કોસાઇન અને દિક ગુણોત્તર. દિક ગુણોત્તર a b c હોય તો l = ±a √a² + b² + c², m = ±b √a² + b² + c² અને n = ±c √a² + b² + c². આ જે છે આ ત્રણ વસ્તુ તમને અહીંયા આગળ યાદ રહેવી જરૂરી છે. બરોબર છે? હવે તમે જોશો ને તો આગળનું બધું ઈઝી જ છે. આ બધું તમને લાગતું છે કે સર આ બધું ડિફિકલ્ટ છે, કેવી રીતે યાદ રાખશું, પણ હું તમને બતાવીશ કે તમારે કેવી રીતે યાદ રાખવાનું છે. બહુ સિમ્પલ છે, બહુ તમારે ટેન્શન લેવાની જરૂર નથી, તમને ઇઝીલી યાદ રહી જ જશે અને ભાઈ ભણાવે એટલે રહી જ જાય. બરોબર છે? તો હવે તમે જો કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો દિક કોસાઇન, બે બિંદુમાંથી પસાર થતી રેખાનો દિક કોસાઇન. તો હવે એના માટે આપણે અહીંયા આગળ શું હતું? તો અહીંયા બે બિંદુ ધારો કે આપેલા હોય x1 y1 z1, એક બિંદુના નામ x1 y1 z1 છે અને બીજા બિંદુના નામ x2 y2 z2 છે. તો cos આલ્ફા = x2 - x1 / pq. pq શું છે? તો pq જે છે એ આ બે બિંદુ વચ્ચેનું ડિસ્ટન્સ છે, એટલે કે અંતર છે. એ તો તમને આવડતું હશે, √ x2 - x1² + y2 - y1² + z2 - z1². ધેટ ઇઝ બે બિંદુ વચ્ચેનું અંતર. એ તમને અહીંયા આગળ આવડતું હોવું જોઈએ. તો cos આલ્ફા = x2 - x1 / pq, cos બીટા = y2 - y1 / pq અને cos ગામા = z2 - z1 / pq. રાઈટ? આ તમને આટલું આવડે તો હવે આપણે આગળ જોઈએ. તો પહેલા આને હું એકવાર હલ કરી નાખું એટલે પછી અહીંયા માં તમને બતાવતા ફાવે. આ બધા જે ઇક્વેશન જે છે, આઈ થિંક સો કે તમે લોકો આ ઇક્વેશન જે હશે તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી નાખતા હશો, કેમ કે જ્યારે તમે ક્વિક રિવિઝન કરશો ને ત્યારે આ બધા ઇક્વેશન તમને ખૂબ કામમાં આવશે. રાઈટ? હવે મેઇન વસ્તુ આપણે અહીંયા સ્ટાર્ટ થાય છે, ખૂબ જ સિમ્પલ છે. પહેલી વસ્તુ કે આપેલ બિંદુ તથા સદિશ b' માંથી પસાર થતા રેખાનું સમીકરણ. એટલે કે આ b' જે છે ને રેખાની દિશા બતાવે. આ શું બતાવે? આ b' જે છે ને b' એ રેખાની દિશા બતાવશે. b' અને a' શું છે? જે આ a' જે છે એ આપેલ બિંદુમાંથી પસાર થતા રેખા છે. તો આપેલ બિંદુ જે હોય એ બિંદુનો સ્થાન સદિશ છે. આ a' જે છે એ આપેલ બિંદુનો સ્થાન સદિશ છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ધારો કે કોઈ બિંદુ છે 1, 2, 3, તો આનો સ્થાન સદિશ શું થાય? તો કે 1 + i + 2 j + 3 k. આનો સ્થાન સદિશ થઈ ગયો. આનો સ્થાન સદિશ થઈ ગયો. હવે આ કેવી રીતે થયો? તો તમને એના માટે સ્થાન સદિશની વ્યાખ્યા તમને ખબર હોવી જરૂરી છે. સ્થાન સદિશ એટલે શું? આપેલ જે સદિશ આપેલ બિંદુને ઉદ્ગમ બિંદુ સાથે કનેક્ટ કરે. જે આપેલ બિંદુને ઉદ્ગમ બિંદુ, સમજજો ધ્યાનથી, આપેલ બિંદુને ઉદ્ગમ બિંદુ સાથે જોડતી રેખા હોય એને સ્થાન સદિશ કહેવાય. તો ફોર એક્ઝામ્પલ આ બિંદુ છે જેના 1, 2, 3 આમ છે, એને આપણે ઉદ્ગમ બિંદુ સાથે જોડીએ. રાઈટ? તો ઉદ્ગમ બિંદુને એમ તો મને ખબર 0, એ તો આપણને ખબર જ છે. હવે જ્યારે બે બિંદુમાંથી પસાર થતા સદિશ હોય, બે બિંદુમાંથી પસાર થતો સદિશ તો શું થાય? x2 - x1 i + y2 - y1 j + z2 - z1 k. પણ અહીંયા તો 0, 0, 0 જ છે અને સ્થાન સદિશ છે. તો x2 - x1 તો x2 જ રહેવાનો છે, y2 - y1 તો y2 જ રહેવાનો છે અને z2 - z1 તો z2 જ રહેવાનો છે. એટલે ડાયરેક્ટ આપણે 1, 2, 3 નો જે સ્થાન સદિશ લખવો હોય સીધો સીધો આપણે આવી રીતે લખી શકીએ. એટલે આપેલ બિંદુ જે છે એનો સ્થાન સદિશ છે a' પ્લસ લેમ્ડા કોઈ એક અચળાંક છે ઇન્ટુ b' એ આપેલ
જે રેખા છે, જે રેખાનું મારે સમીકરણ શોધવું છે એ રેખાની દિશા છે બી બાર. એ પણ સદિશના ફોર્મમાં આપેલું હશે. ધારો કે બિંદુ આપેલું હોય તો એ બિંદુને પણ આપણે સદિશના ફોર્મમાં એટલે કે સ્થાન સદિશના ફોર્મમાં કન્વર્ટ કરી દેવાનું. તો તમને આ સિમ્પલ હવે અહીંયા ખબર પડી ગઈ હશે, રાઈટ. હવે આપણે આગળ વાત કરીએ તો કે એનું આ જે રેખા જે છે આપેલ બિંદુમાંથી પસાર થતું, તો એનું મારું કાર્ટેશિયન સમીકરણ શોધવું હોય તો કાર્ટેશિયન સમીકરણ છે ભાઈ x - x1 / a. x1 x2 x3 શું છે? તો x1 x2 x3 એટલે કે આપેલ બિંદુમાંથી પસાર થાય છે એ બિંદુના x1 x2 x3 એટલે કે બિંદુના x - z યામ. x - x1 x - x2. તો આ x1 x2 ને x3 જે છે એ આપેલ બિંદુના યામ છે, આપેલ બિંદુના યામ છે. અને આ a b c શું છે? તો a b c ધારો કે જે રેખાની દિશા છે, ધારો કે હું કહું કે આ જે રેખા જે છે એ રેખા આની દિશામાં છે એટલે કે 3 કેરેટ i + 4 કેરેટ j + 5 કેરેટ k આની દિશામાં છે. તો a = 3, b = 4 અને c = 5 તમારે લેવાનું, રાઈટ. આ નીચે જે છે એના દિશા બતાવે છે, દિશા a b અને c. અને x1 x2 x3 શું બતાવે છે ભાઈ? તો જે બિંદુમાંથી રેખા પસાર થાય છે એ બિંદુના x y અને z યામ. તમે અહીંયા x1 x2 x3 ની જગ્યાએ x y z પણ લખી શકો. અહીંયા x - x1 છે, x - x2 છે, રાઈટ. y અહીંયા x - x1 છે તો અહીંયા આગળ તમારે y - y1 લખવું પડશે. અહીંયા મારી ભૂલ છે, y - y1 અને અહીંયા આગળ z - z1 આ રીતે આપણે લખવું પડશે, રાઈટ. અહીંયા મારી ભૂલ થઈ ગઈ, સોરી. અહીંયા x - x1 y - y1 z - z1 અને a b અને c. ક્લિયર? તો હવે તમે આગળ જોશો તો હવે અહીંયા આગળ તમે જુઓ તો આ તમને થઈ ગયું આપેલ બિંદુ અને એક સદિશ આપેલો હોય એમાંથી મારે રેખાનું સમીકરણ શોધવાનું હતું. હવે પછી આપણે વાત કરીએ તો આપેલ બે બિંદુમાંથી મારે રેખાનું સમીકરણ શોધવું છે. તો આપેલ બે બિંદુ હોય ધારો કે એ બંને બિંદુના શોધી કાઢો સ્થાન સદિશ. ધારો કે બે બિંદુ છે તો એ બે બિંદુના સ્થાન સદિશ a બાર અને b બાર છે. હવે સ્થાન સદિશ કેવી રીતે શોધવા એ તમને ક્લિયર થઈ ગયું છે. ચીટિંગ નહીં કરવાની. કોઈ પણ બે બિંદુ હોય એના ફોર એક્ઝામ્પલ સ્થાન સદિશ છે a બાર અને b બાર, બરોબર. તો હવે એ b બાર બે b બાર માઈનસ a બાર કરું ને તો રેખાની દિશા બનશે. b બાર માઈનસ a બાર કરું તો રેખાની દિશા બને. કેમ કે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ દોરીએ કે આ એક બિંદુ છે a, આ એક બિંદુ છે b, આ એનો સ્થાન સદિશ થયો, આ એનો સ્થાન સદિશ થયો. પણ આ સ્થાન સદિશ મને આ સ્થાન તો મને આ મળે જે રેખાનું દિશા બતાવે, રાઈટ. તો કોઈ પણ મારે જે સદિશ આપેલો હોય એ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવું છે. તો બે બિંદુના સ્થાન સદિશ શોધવાના અને બંને બિંદુના સ્થાન સદિશની બાદબાકી કરો. જે જવાબ આવે એ રેખાની દિશા થાય, જે આપણે ઓલરેડી આગળમાં આપણને આપેલી જ હોય, પણ આપણે અહીંયા આપણે રેખાની દિશા શોધવી પડશે. અને બે બિંદુમાંથી ગમે તે જે બે સ્થાન સદિશ છે ગમે તે એક સ્થાન સદિશને a બાર ગણી લો તો બંને સેમ જ છે. આ બંને સેમ જ છે, a બાર પણ અહીંયા આપણે બે બિંદુ આપેલા છે તો બે બિંદુના સ્થાન સદિશની મદદથી મારે પહેલા દિશા ફાઇન્ડ કરવી પડશે અને પછી હું રેખાનું સમીકરણ શોધી શકીશ. તો એવી રીતે કાર્ટેશિયન સમીકરણ શું થશે? તો x - x1 જ છે. હવે દિશા અહીંયા a હતી પણ એ દિશા માટે મારે બે બિંદુની બાદબાકી કરવી પડશે. x2 - x1, અહીંયા y - y1 તો y2 - y1, z - z1 z2 - z1 એવી રીતે મારે બાદબાકી કરવી પડે. ક્લિયર? ઓકે. હવે બે રેખા વચ્ચેનો ખૂણો. હવે બે રેખા વચ્ચેનો ખૂણો શોધવો હોય તો જો એને મતલબ કે બે રેખાની દિશા હોય, બે રેખાની દિશા વચ્ચેનો ખૂણો કહેવાય કે ના કહેવાય? એવું જ કહેવાય. બે રેખા વચ્ચેનો ખૂણો એટલે કે બે રેખા વચ્ચેની દિશાનો, બે રેખા જે હોય એ બે રેખાની દિશા વચ્ચેનો ખૂણો મારે એવું જ કહેવું જોઈએ. તો હવે આપણે ખબર છે કે ધારો કે એક રેખા આપી છે ભાઈ r બાર = a1 બાર પ્લસ લેમ્ડા b1 બાર, રાઈટ. એક આપણે એવો આપેલી છે. અને r બાર = બીજી રેખા આપી છે આપણને ભાઈ a2 બાર પ્લસ લેમ્ડા b2 બાર. હવે આ રેખા છે એની દિશા b1 બાર થાય અને આ જે છે આની દિશા b2 બાર થાય. હવે તો b1 બાર અને b2 બાર વચ્ચેનો ખૂણો શોધો, એ જ તમારો ખૂણો થાય બે રેખા વચ્ચેનો ખૂણો. તો હવે આ બંનેનો આપણે ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકાર આપણને ખબર છે કે ભાઈ b1 / b2 = માનાંકમાં b1 માનાંકમાં b2 cos θ. તો cos θ બરાબર શું થાય? તો કે ભાઈ b1 બાર ડોટ b2 બાર અપન માનાંકમાં b1 ઇન્ટુ માનાંકમાં b2. હવે આખાનો માનાંક કેમ કર્યો? કારણ કે આપણે લઘુકોણ શોધશું એટલે બે રેખા વચ્ચેનો લઘુકોણ શોધવો હોય તો માનાંક કરવું પડે. એટલે લઘુકોણ શોધીએ તો જે જવાબ જે છે ધન આવે એટલે કે પ્રથમ ચरणમાં આપણને આન્સર મળે અને લઘુકોણ આપણને મળે, રાઈટ. એટલે આપણે અહીંયા આગળ માનાંક કરી નાખ્યું છે. પણ સિમ્પલ છે, આ એક ગોખવાની જરૂર છે નહીં, આ એક ગોખવાની જરૂર છે નહીં. તમને સિમ્પલ ખબર પડી જાય કે બે રેખા વચ્ચેનો ખૂણો શોધવો છે. ઇટ મીન્સ બંને રેખાની દિશા વચ્ચેનો ખૂણો મારે અહીંયા આગળ શોધવાની વાત ચાલી રહી છે. ક્લિયર? તો આ પણ તમને ક્લિયર થઈ ગયું છે. હવે એના પછી જે વાત કરી કે ભાઈ બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર. હવે બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર છે એ તમારે ખાલી યાદ રાખવા માટે ટ્રીક કરવી પડશે કે બંને રેખાની દિશાનો, બંને રેખાની જે દિશા જે છે એનો ચોકડી ગુણાકાર અને જે બે બિંદુ છે એ બની બાદબાકી, એ બંનેનો ડોટ પ્રોડક્ટ એવી રીતે. એટલે કે જો d બાર બરાબર માનાંકમાં b1 ક્રોસ b2 બે દિશાનો સદિશ ગુણાકાર ડોટ a2 - a1
બંનેના બે બિંદુના જે સ્થાન સદિશ છે બંને વચ્ચેનો બાકી અપોન આ જે ક્રોસ પ્રોડક્ટ છે એનો માનાંક, એટલે કે ચોકડી ગુણાકારનો માનાંક. આ થઈ ગયો બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર. હવે જો મારે બે સમાંતર રેખા વચ્ચેનું માનાંક શોધવું હોય, હવે જો બે સમાંતર રેખા વચ્ચેનું અંતર શોધવું હોય તો બે સમાંતર રેખાઓનો મતલબ કે બંનેની દિશા સેમ જ થઈ ગઈ. બંનેની દિશા સેમ થઈ ગઈ એનો મતલબ કે b1 બરાબર b2 હોય. દિશા બંનેની સેમ છે તો આ બંનેમાંથી ખાલી એક જ લો, b1 જ લો. તો હવે જો બે સમાંતર રેખા વચ્ચેનું મારે અંતર શોધવું હોય શું થશે ભાઈ? અહીંયા b1 બાર થઈ જશે, બંને વચ્ચેનું એક જ, આ બંને ગમે તે એક જ લો, ડોટ, આ બાકી બધું એનું રાખો, અપોન માનાંકમાં b1. જો એ આવી ગયું. આ આવડે તો આ આવડે, આ આવડે તો આ આવડે, બેમાંથી ગમે તે એક જ રાખો, બીજું આવડી જશે. કેમ કે બે સમાંતર રેખા વચ્ચેનું અંતર તો બંનેની દિશા સમાન હોય. સિમ્પલ છે ને, એટલે બહુ ડિફિકલ્ટ નથી એની અંદર. તો થઈ ગયું, રેડી, રાઈટ. પછી વાત કરીએ આપણે સમતલની. તો સમતલ જે છે એ સમતલનું સમીકરણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ પેલું સદિશ સમીકરણ અને કાર્ટેશિયન સમીકરણ જે સમતલનું એ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ r બાર ડોટ n બાર n કેપ ઇઝ ઇક્વલ ટુ d. તો એમાં r બાર જે છે એ આપણે સમતલનું સમીકરણ છે. જ્યાં n કેપ શું છે તો કે સમતલનો જે અભિલંબ હોય એનો એકમ સદિશ, સમતલના અભિલંબનું એકમ સદિશ. અને d શું છે તો d જે છે ઉદ્ગમ બિંદુથી લંબ અંતર સમતલનું, ઉદ્ગમ બિંદુથી સમતલનું લંબ અંતર જે છે એને આપણે કહીશું d. આ સમતલનો શું છે? સમતલના લંબનો એકમ સદિશ મેં લખેલું છે, બરાબર. આ બંને તમને ખબર હોવી જોઈએ, મૂકી દેવાનું, તમારો આન્સર આવી જશે. અને જો તમારે આનો કાર્ટેશિયન સમીકરણ શોધવું હોય તો કાર્ટેશિયન સમીકરણ છે ભાઈ lx my nz is equal to d. આ એનું કાર્ટેશિયન સમીકરણ છે, રાઈટ. અને થોડા બીજા ઇક્વેશન છે આપણે જોઈ લઈએ. ચલો તો ચલો બાકી જે વધેલું છે એ આપણે રિવિઝન કરી નાખીએ એટલે આપણે આજનું ચેપ્ટર પતી જાય. હવે શું કીધું છે ભાઈ? આપેલ સદિશને લંબ અને આપેલ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. એટલે ભાઈ આપેલ બિંદુમાંથી પસાર થાય છે એટલે r બાર માઈનસ a બાર કરવાનું. r બાર જે છે એ આપણે x y z ના ફોર્મમાં હશે અને a બાર જે છે એ આપેલ બિંદુનો સ્થાન સદિશ છે અને n બાર શું છે? જેને સમતલ લંબ છે. હવે સમતલ જે છે એ કોઈ સદિશને લંબ હોય તો એ બંને સદિશનો જે ડોટ પ્રોડક્ટ છે, બરોબર છે, અદિશ ગુણાકાર જે છે 0 થાય. એટલે જો આ બંને આ સમતલનો સદિશ થશે ડોટ n ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે, r બાર માઈનસ a બાર ડોટ n. હવે તમારે જો કાર્ટેશિયન સમીકરણ બનાવવું તો ખૂબ જ ઈઝી છે. જો કરવું તો શું કરવાનું ભાઈ? r બાર ને શું માન લેશું આપણે? x y z. તો કે ભાઈ x કેરેટ i પ્લસ y કેરેટ j પ્લસ z કેરેટ k હોય, બરાબર. અહીંયા માઈનસમાં તમે a કરો એ તો એ શું થશે ભાઈ? એ ને આપણે માની લઈએ કે ભાઈ x1 કેરેટ i પ્લસ y1 કેરેટ j પ્લસ z1 કેરેટ k, બરાબર. આ બંને બાદબાકી આપણે n બાર ને લઈ લઈએ આપણે a કેરેટ i પ્લસ b કેરેટ j પ્લસ c કેરેટ k લખી દઈએ. જાતે કરી શકો. જો x1 માઈનસ x માઈનસ x1 અને ઇન્ટુ a એટલે a ઇન્ટુ x માઈનસ x1 થઈ જાય, પ્લસ b ઇન્ટુ y માઈનસ y1 થઈ જાય, પ્લસ c ઇન્ટુ z માઈનસ z1 બરાબર 0. આવો આનું કાર્ટેશિયન સમીકરણ બની જાય. જાતે તમે આમાંથી બનાવી શકો છો, બરાબર. એટલે તમારે યાદ રાખવાની જરૂર નથી, તમે જાતે બનાવી શકશો. પછી બીજી વાત કરીએ આપણે ભાઈ ત્રણ અસમરેખ બિંદુમાંથી પસાર થતા રેખાનું સમીકરણ. હવે ત્રણ અસમરેખ બિંદુમાંથી મારે કરવું હોય તો પહેલા તો કોઈ એક બિંદુ લેવો પડે, જ્યાં બિંદુ જ છે, જો આ છે, ત્રણમાંથી ગમે તે એકનો સ્થાન સદિશ લઈ લો અને આ જે છે સમતલ લંબ બનાવવો હોય મારે તો સમતલ લંબ બનાવવો હોય તો કોઈ પણ બેના સ્થાન એટલે આપણે જે બિંદુ લીધો એમાંથી એકને બાદ કરો અને બીજામાંથી પણ બાદ કરો અને બંનેનો ચોકડી ગુણાકાર લો તો આ પણ એક સદિશ આવશે. જે સદિશ હોય એ સમતલ લંબ હશે. આ સેમ જ છે પણ અહીંયા આપણને લંબ ઓલરેડી આપેલો હતો રેખા જેવો. અહીંયા આપણને લંબ ઓલરેડી આપેલો હતો, અહીંયા લંબ આપણે અહીંયા આગળ શોધવો પડે. અને એનું તમારે કરવું હોય કાર્ટેશિયન સમીકરણ તો x - x1 y - y1 z - z1 x2 - x1. આ તો સિમ્પલ જ છે, યાદ રહી જાય એવું છે, એમાં કઈ બહુ રોકેટ સાયન્સ કઈ છે નહીં, બરાબર. હવે બે સમતલના છેદ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ તો સિમ્પલ છે. બે સમતલ આપી દીધા છે તો r બાર બરાબર n બાર, કેમ કે આપણને ખબર હતી કે r બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ d હતું. કેમ કે આપણે આગળ જોયું હતું કે ભાઈ r બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ d હતું. પણ હવે બે સમતલ છે તો અહીંયા આગળ n1 પ્લસ લેમ્ડા n1 કરી નાખવાનું, n2 કરી નાખવાનું, અને d1 પ્લસ લેમ્ડા d2 કરી નાખવાનું, બસ પતી ગયું. n1 પ્લસ લેમ્ડા n2 d1 પ્લસ લેમ્ડા d2 પતી જાય, સિમ્પલ. ઓકે. પછી બે રેખા સમતલી હોવાની શરત. બે રેખા સમતલી હોવાની શરત શું છે ભાઈ? તો કે ભાઈ a2 - a1 જે બે રેખા જે બિંદુમાંથી પસાર થતી હોય જે સ્થાન સદિશ હોય a2 એની બાદબાકી અને બંને રેખાની જે દિશા હોય એનો ચોકડી ગુણાકાર અને એ બંનેનો અદિશ ગુણાકાર, રાઈટ. આ સદિશ ગુણાકાર, આ બાદબાકી અને વચ્ચે અદિશ ગુણાકાર. અને તમારે જો એના તમારે આપણે કાર્ટેશિયન ફોર્મમાં જોવું હોય તો x2 - x1 y2 - y1 z2 - z1 a1 a2 b1 b2 c1 c2 બરાબર 0. આ બધી વસ્તુ તમે એકવાર તમારા નોટબુકમાં ઉતારી દેજો જેના કારણે તમને પાછળથી કોઈ પ્રોબ્લેમ થાય નહીં. બે સમતલ વચ્ચેનો ખૂણો
સિમ્પલ. બે સમતલ વચ્ચેનો ખૂણો શોધવો હોય તો બંનેના અભિલંબ વચ્ચેનો ખૂણો શોધીએ તો એ બે સમતલ વચ્ચેનો ખૂણો થાય. બરાબર? તો cos θ બરાબર માનાંકમાં જે પેલા આપણે જે રેખા હતી તો રેખામાં આપણે શું લીધું હતું એની દિશા, તો અહીંયા આપણે શું લેવાનું એનો અભિલંબ, તો n1 n2 માનાંકમાં n1 n2 લઘુકોણ માટે આપણે માનાંક લીધેલો છે. બરાબર? હવે સમતલથી બિંદુનું અંતર સિમ્પલ d - a બાર ડોટ n બાર. ક્લિયર? અને છેલ્લું રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો, તો રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો ખાલી એટલું યાદ રાખવાનું કે cos ની જગ્યાએ sin છે અને રેખાની દિશા અને સમતલનો અભિલંબ એ બે લેવાનું. b બાર ડોટ n બાર અપોન b બાર માનાંક n બાર નો માનાંક આખાનો માનાંક, કેમ કે આપણે લઘુકોણ લઈશું એટલા માટે. રાઈટ? તો જો આ પતી ગયું અને આ જે હતું એ ત્રિપરિમાણીય પરિમિતિ જે હતું એનું આપણે ક્વિક રિવિઝન કરી નાખ્યું છે. આ ક્વિક રિવિઝન કર્યા પછી આપણે જે નેક્સ્ટ આપણે જે લેક્ચર લઈશું એમાં આપણે જે ચેપ્ટર નંબર 11 જે છે ચેપ્ટર નંબર 11 ના એક્ઝામ્પલની આપણે પ્રેક્ટિસ કરશું. ત્યાં સુધી આખું રિવિઝન કરી નાખો, બધા ઇક્વેશન તૈયાર કરી નાખો, પછી આપણે એનો એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ. ઠીક છે? બાય.